અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલ સ્પીપા ઇન્સ્ટિટ્યૂટથી માનસી સર્કલ તરફ જવાના 18 મીટર રોડને દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા દબાણો હટાવીને ખુલ્લો કરવામાં આવ્યો છે। આ રોડ પર રણુજાનગર તરીકે ઓળખાતી વસાહત આવેલી હતી, જે વસાહતના રહીશોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપીને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે સરખેજ કૃષ્ણધામ આવાસ યોજના ખાતે મકાનો ફાળવવામાં આવ્યા છે અને સેટેલાઇટ પોલીસના બંદોબસ્ત સાથે રહેણાંક અને કોમર્શિયલ સહિતના 96 જેટલા બાંધકામો દૂર કરીને રોડ પહોળો કરવામાં આવ્યો છે। રાજ્યમાં પંચાયતોને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે સરકારે કડક વલણ અપનાવ્યું છે। પંચાયતી રાજમાં ચૂંટાયેલા હોદ્દેદારો દ્વારા થતા ભ્રષ્ટાચારને ડામવા માટે રાજ્ય સરકારે એક નવું રાજપત્ર જાહેર કર્યું છે, જે અંતર્ગત અધિકારીઓને અભૂતપૂર્વ સત્તાઓ આપવામાં આવી છે। ત્યારે નવી જોગવાઈઓ મુજબ હવેથી ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના કોઈપણ હોદ્દેદારો સામે ભ્રષ્ટાચારનો આરોપ સિદ્ધ થશે તો જિલ્લા વિકાસ અધિકારી તેમને તાત્કાલિક અસરથી તેમના પદ પરથી હટાવી શકશે। ભ્રષ્ટાચારની તપાસ અને પગલાં લેવાની સંપૂર્ણ સત્તા ડીડીઓ અને તેમના ઉપરના અધિકારીઓને સોંપવામાં આવી છે। ગાંધીનગરમાં દારૂબંધીના કાયદાનો ભંગ કરવા માટે બુટલેગરો દ્વારા અપનાવાતી અવનવી તરકીબો ફરી એકવાર પકડાઈ ગઈ છે, જેમાં રાજસ્થાન પાર્સિંગનું એક મહિન્દ્રા પિકઅપ ડાલુ લસણના 24 કટ્ટાની નીચે વિદેશી દારૂ સંતાડીને ગાંધીનગર સરખેજ હાઈવે પરથી કડી તરફ જઈ રહ્યું હોવાની બાતમીના આધારે ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે અડાલજ કેનાલ નજીક વોચ ગોઠવી બાતમીવાળા ડાલાને રોકાવીને તપાસ કરતા તેમાંથી લસણની આડમાં લઈ જવાતો 50 પેટી વિદેશી દારૂ મળી આવ્યો છે। ત્યારે પોલીસે ડ્રાઈવર રાહુલ સોલંકી અને ક્લીનર કુલદીપ વ્યાસની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।